અમદાવાદમાં કેસી હોલિડે સંચાલકે ફરી ફેરવ્યું છે કરોડોનું ફુલેકું। દુબઈના સસ્તા ટૂર પેકેજ આપવાની લાલચે છેતરપિંડી કરી છે। દુબઈ ટૂરના નામે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા। 8 સપ્ટેમ્બરથી ઓફિસને તાળા મારી અને ફોન બંધ કરી સંચાલક ફરાર થયો છે। સરખેજ અને સેટેલાઇટ પોલીસ સ્ટેશને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। બરાબર। આ ટૂર ઓપરેટર જે હતો એની હિસ્ટ્રી અમને ખબર નહોતી। પહેલી વાત એ હિસ્ટ્રી ખબર હોત તો અમે પહેલી જાત જ નહીં। સાવચેતી એ સૌથી પહેલો વિષય આવે છે તમારે કે સાવચેતી રાખો। સોશિયલ મીડિયામાં અમે જોઈ હતી આમની એડ, ન્યૂઝપેપરમાં આવતી હતી એડ આમની, એટલે અમે ટ્રસ્ટ કર્યો। અમને આમની સાથે અમે પેકેજ કરાયા। પેકેજ કર્યા પછી અમને 11 તારીખે જાણ થઈ કે કંપની ઉઠી ગઈ છે। અમે અમારા 5 વર્ષની મહેનતથી પૈસા જે ભેગા કર્યા હતા એ પૈસાનું આજે અમારું સપનું 3 જણ હતા। અમારે 3 વચ્ચે અમે 2,01,000 રૂપિયા આપેલા છે। પર વ્યક્તિ અમે 55,000નું પેકેજ હતું, પ્લસ અમને લોકોને બીજી એવું કીધું હતું કે અમે તમને બીજે ટુરિસ્ટ પ્લેસની આપીશું, ટિકિટો આપીશું, અમારી પાસે ઓલરેડી ટિકિટો ખરીદેલી હોય છે તો અમે તમને આપીશું। એવું કરીને અમારી જોડેથી બીજા 36,000 એમણે એક્સ્ટ્રા લીધા છે પેકેજ સિવાયના। આ જે આરોપી છે એના વિરુદ્ધમાં રિપીટેડલી એના એ જ ઓફેન્સ દાખલ થાય છે, તો એના વિરુદ્ધમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં